કન્ટેનરમાં છુપાવી લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો। કરજણ પાદરા વિસ્તારમાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર પેટ્રોલિંગ દરમિયાન એલસીબી વડોદરા ગ્રામ્યની ટીમે શંકાસ્પદ ટાટા કન્ટેનર નંબર DD 01K 9332નો પીછો કર્યો હતો અને કેન્ટર ચાલક કન્ટેનર રોડ સાઇડમાં મૂકી ફરાર થઈ ગયો હતો। તપાસ દરમિયાન કન્ટેનરમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 379 પેટીઓમાંથી કુલ 8,772 બોટલ ક્વાર્ટરિયા ટીન મળી આવ્યા હતા। દારૂની કિંમત 51,61,320, કન્ટેનરની કિંમત 10 લાખ, કુલ મુદ્દામાલ 61,61,320। આ મામલે કરજણ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગણનાપાત્ર ગુનો નોંધવામાં આવ્યો છે। ફરાર કન્ટેનર ડ્રાઈવર તેમજ દારૂ મોકલનાર અને મંગાવનાર અજાણ્યા શખ્સોની શોધખોળ હાથ ધરાઈ છે। કામગીરી કરનાર ટીમમાં PSI SJ રાઠવા, હેડ કોન્સ્ટેબલ દેવરાજસિંહ પ્રવીણસિંહ, હેડ કોન્સ્ટેબલ સિદ્ધરાજસિંહ સતુભા અને પોલીસ કોન્સ્ટેબલ જયદીપસિંહ અંગરસંગ। ઓપરેશન પરાક્રમ અંતર્ગત LCB વડોદરા ગ્રામ્યની મોટી કાર્યવાહી। રિપોર્ટ પ્રવીણ વસાવા, વડોદરા।